टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમારી પાસે મર્સિડીઝ કાર હોય 35 થી લઈને 5 કરોડ સુધીની આ ઊંચી ઇમારતોની અંદર તમારા મકાન હોય, આલિશાન તમારી જીવનશૈલી હોય અને આ જ બધું હોવા છતાં તમને જ્યારે વરસાદ આવે ત્યારે આ રીતે પાણીની અંદર ડૂબવાનો વારો આવે તો સ્થિતિ કયા પ્રકારની થાય? આ વિસ્તાર અમદાવાદનો બોપલ વિસ્તાર છે અને બોપલ વિસ્તારની આ સ્થિતિ છે કે જ્યાં તમે જુઓ કે જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી. વરસાદ બંધ થઈ ગયો, 24 કલાક કરતાં વધુનો સમય વીતી ગયો, છતાં અમદાવાદનો આ વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ છે. એ વિસ્તાર કે જ્યાં લોકો પોતાના મકાનો ખરીદે છે, એ વિસ્તાર કે જ્યાં લોકો પોતાની જિંદગીને સારી રીતે આગળ ધપાવવા માગે છે, પણ જ્યારે વરસાદ આવે ત્યારે બધું જ આ રીતે પાણીમાં ગરકાવ થઈ જાય છે. અમદાવાદનો સાઉથ બોપલ વિસ્તાર અને આ વિસ્તારની અંદર જેટલા પણ મકાનો છે એ મકાનોની સ્થિતિ કેવા પ્રકારની છે એ આપણે જોયું. પણ અત્યારે આ જે ક્લબો 7 તમે આવો અને ક્લબો 7ની પાસેથી સહેજ આગળ આવો એટલે આકાશ રેસિડેન્સી તમને જોવા મળે. આકાશ રેસિડેન્સી એ સમયની છે જ્યારે 2016-17ની અંદર જ્યારે અહીં કંઈ ન હતું એ સમયે આ બિલ્ડિંગનું નિર્માણ થયું. અહીં 2 BHK 1.5 BHKના આખા મકાનો છે. તે સમયે એક આલિશાન ફ્લેટ આટલા વિસ્તારની અંદર હતો. સમયની સાથે ઘણું બધું બદલાયું અને આગળ તમે જોયું તેમ 5 કરોડના ફ્લેટ પણ બન્યા. પણ અહીં સવાલ એ છે કે આ સોસાયટીના બેઝમેન્ટની અંદર જે પાણી ભરાયા એ હવે ઓસરવાનું નામ લેતા નથી, કારણ કે અસંખ્ય એવી કારો એ બેઝમેન્ટની અંદર છે. તસવીરો પણ તમે જોઈ અને એ કાર 1-2 લાખની નથી, એ કાર 10 લાખની છે, 15 લાખની છે, 20 લાખની છે, 25 લાખની છે, કોઈ કાર 30 લાખની પણ હશે. અને આ બધું પાણીમાં બરબાદ થઈ ગયું છે. સોસાયટીના લોકો શું કહી રહ્યા છે, તેમને કેટલા પ્રશ્નો છે, કેટલી રજૂઆતો કરી કાલથી લઈને આજ દિન સુધી, શું કોઈ સમાધાન થયું કે નહીં? થોડી વાર પહેલાં ધારાસભ્ય પણ અહીં આવ્યા હતા, એમણે હૈયાધારણા આપી છે, પણ ધારાસભ્યની વાત જે સત્તાધીશો છે તેમના સુધી પહોંચે છે કે નહીં? બેન, કયા પ્રકારની સમસ્યા છેલ્લા 24 કલાકની અંદર શું થયું? રાઈટ, છેલ્લા 24 કલાકની અંદર અમે ગવર્મેન્ટના જેટલા બોડી છે એ બધાને રીચ આઉટ કરેલું છે. સૌથી પહેલાં અમે 100માં કોલ કરેલો હતો, એના બાદ 1112માં કોલ કરેલો હતો, એના બાદ NDFRમાં કોલ કરેલો હતો. તો ત્યારે અમને એવો જવાબ આપવામાં આવ્યો કે અમદાવાદમાં NDFR ડિપાર્ટમેન્ટ છે જ નહીં. અને મારો કોલ વડોદરામાં લાગેલો હતો, તો વડોદરામાંથી મને અમરેલીનો નંબર આપવામાં આવ્યો અને ધોળકાનો નંબર આપવામાં આવ્યો. પછી મેં ફરીથી એ લોકોને કોલ બેક કરેલો છે, તો NDFR તરફથી કોઈ હેલ્પ નથી. પછી મને ડિસ્ટ્રિક્ટ કચેરીના નંબર્સ આપવામાં આવેલા છે, એને પણ મેં કોલ કરેલો છે, ત્યાં પણ કોઈ હેલ્પ નથી. પછી મને શેલા તલાટીનો નંબર આપવામાં આવેલો છે, ત્યાં કોલ કરેલા છે, ત્યાં બી કોઈ હેલ્પ નથી. સો તમે સમજી શકો છો કે મારે 14 ડિપાર્ટમેન્ટને લિસ્ટ આઉટ નથી કરવા અહીંયા, બટ એક પણ ડિપાર્ટમેન્ટમાંથી કોઈ હેલ્પ મળેલી નથી. જેથી અમે સોસાયટીમાં 850 ફ્લેટમાંથી બધા લોકો ભેગા થઈને સોલ્વ કરવાની ટ્રાય કરી રહ્યા છીએ. બટ બેઝમેન્ટમાંથી પાણી કાઢવા માટે એક જ જવાબ અમને મળી રહ્યો છે કે જ્યાં સુધી તમે રોડમાં જોઈ શકો છો રોડનું પાણી ખાલી નહીં થાય ત્યાં સુધી પંપ ચાલુ કરવામાં નહીં આવે સોસાયટીમાં, અને ચાલુ કરી દીધેલા છે એ પણ પાણી બેક મારી રહ્યા છે. સો અલ્ટિમેટલી સોલ્યુશન એવું કહેવામાં આવી રહ્યું છે કે ગવર્મેન્ટ તરફથી રોડ ખાલી થશે, પછી બેઝમેન્ટ ખાલી થશે અને પછી સોલ્યુશન આવશે. અને વરસાદની 3 દિવસની આગાહી છે અને બેઝમેન્ટ હજી પણ ફૂલ જ છે. બિલકુલ, આપ પણ અહીં વર્ષોથી રહો છો, કેવા પ્રકારની સ્થિતિ અત્યારે થઈ? કારણ કે તમે જુઓ આ તમામ એ વસ્તુ છે, કારણ કે તમામ લોકોનો માલ સામાન પણ અંદર જ છે અને ગાડી હોય કે કારણ કે મોગી અંદર પાણીમાં ફસાઈ ગયા, બેઝમેન્ટમાં કેટલાની કાર ફસાઈ ગઈ છે. કાર રાત્રે એટલા પાણી ભરી ગયા, ઘણા લોકો બહારગામ હતા તો એમની કાર બહાર નથી કાઢી શક્યા. અત્યારે સોસાયટીની બહાર પાણી કાલે એટલું બધું ભરાઈ ગયું કે તમારે સોસાયટીની સામે બી જવું હોય દૂધ લેવા માટે તો બી તમે ના જઈ શકો. અત્યારે ટ્રેક્ટરની વ્યવસ્થા ગવર્મેન્ટ સાઈડથી કરી આપી છે, પણ એ ટ્રેક્ટરમાં અમારે કેટલા લોકોને ક્યાં બેસીને લઈ જવાના? કોઈને ઇમરજન્સીમાં બહાર જવું હોય, કોઈક બહાર ટ્રાવેલ કરવા જવું હોય તો એ ના જઈ શકે. અત્યારે ફસાઈ ગયો અત્યારે સોસાયટીમાં, રાઈટ? અને આ પહેલું વર્ષ નથી, અહીંયા આ છેલ્લા 5-6 વર્ષથી અમે ફેસ કરી રહ્યા છે કે અહીંયા રોડ સાઈડ એટલા પાણી ભરાઈ જાય છે, એ દર વર્ષેની હાલાકી અમારે ફેસ કરવી પડે છે. દર વર્ષની આ સ્થિતિ. અહીં એક બીજા વડીલ છે, એમની સાથે વાતચીત કરી. કેટલા વર્ષોથી આ સોસાયટીમાં રહો છો અને સમસ્યા કેટલી બધી? હું છેલ્લા 2 મહિનાથી જ રહું છું. હું પહેલાં સેટેલાઇટ રહેતો હતો, પણ અહીંયા આવ્યા પછી મને એવું લાગ્યું કે મેં ખોટું સેટેલાઇટ છોડી દીધું. એવું લાગે કે લાખો રૂપિયાના મકાનો અહીંયા ખરીદીએ અને પછી જો પાણીની અંદર ડૂબી મરવાનું હોય એના કરતાં જ્યાં હતા ત્યાં સારા.
100% એ વસ્તુ તમારી સાચી છે. પણ મારો પોઈન્ટ એક જ છે કે આ જે પાણી છે બરાબર છે, આજે તમે કોઈ બી ઇન્સ્ટાગ્રામમાં રીલમાં જોશો તો તમને સેલા જ દેખાશે. અહીંયા ગઈકાલે માણસની છાતી સુધીનું પાણી હતું. અહીંયા સોસાયટીમાં અમારા બ્લોકમાં ઘૂંટણ સુધીનું પાણી હતું. અંદરની સોસાયટીની અંદર વાત છે. તો આ કોઈ મતલબ નથી કે આટલા પૈસા ખર્ચ્યા પછી પણ આપણે આવી રીતે રહેવાનું. સવારથી અમે ડોલો લઈને, આ રહી અમારી ડોલ, અહીંયા ડોલો લઈને અમે ઉપર 6ઠે 7મે માળ पानी भरीने ले जવું પડે છે ઉચકીને. सर ये पहली बार ऐसा बारिश हुआ है, ये कुदरत का है, तो समस्या का समाधान के सब जन प्रतिनिधि भी आए रहे, अपने हिसाब से सब उपाय हो रहा है. अभी हम लोग गांव से कॉर्पोरेशन में नहीं आए हैं, तो नया नया सोसाइटी बना, डेवलपमेंट हो रहा है. मैं बस इतना ही कहना चाहूँगा और कोई बात. બિલકુલ બિલકુલ. બીજી એ સમસ્યા, કારણ કે તમે જુઓ કે અનેક રજૂઆતો બેને તમે કહ્યું કે એ પ્રમાણે કરી, પણ કોઈ જવાબ આપને મળ્યો નથી. ના, કોઈ જ જવાબ મળેલો નથી. મારી પાસે બધા જ લોકોના નંબર છે અને મેં પણ મેસેજ પણ પ્રિપેર કરેલો છે ગવર્મેન્ટને આપવા માટે કે જો ક્યારે પણ ઇમરજન્સી સિચ્યુએશન આવે છે ત્યારે અમારે 8 ડિપાર્ટમેન્ટમાં કોલ કરવા છતાં પણ એક હેલ્પ નહીં આવે. તો આ પાણીની સમસ્યા તો તમને લોકોની ઇમરજન્સી નથી લાગી રહી, બટ અમારા માટે જ છે. તો હવે મારે શું ગવર્મેન્ટ પાસેથી એક્સપેક્ટ કરવાનું છે જો આવી સિચ્યુએશનમાં બી હેલ્પ ના આવતી હોય તો? અત્યારે લિફ્ટ બંધ છે, કાલ રાતથી લિફ્ટ બંધ છે, 14 માળનો ફ્લેટ છે. કાલથી વાપરવાનું પાણી બંધ છે, પીવાનું પાણી બંધ છે. અને અત્યારે જેટલા કિડ્સવાળા લોકો છે એ બધા લોકોને ફૂડની જરૂર હોય, મિલ્કની જરૂર હોય, ગ્રોસરીઝની જરૂર હોય. તો આપણી સોસાયટીવાળા એના માટે હેલ્પ કરી રહ્યા છે, નો ડાઉટ, બટ દેટ ડઝન્ટ સોલ્વ ધી ઇશ્યુ. અત્યારે તમે બેઝમેન્ટમાં જઈને શૂટ કરશો તો તમને દેખાશે જ કે કેટલું પાણી છે ત્યાં, અને હજી 24 કલાક સુધી નથી જવાનું, બિકોઝ તમે અહીંયા પાણી જોવો છો એક જ આન્સર મળવાનો છે. જ્યાં સુધી બેઝમેન્ટનું પાણી ક્લિયર નહીં થાય ત્યાં સુધી ઉપર મોટર ચાલુ નહીં થાય અને પાણી વાપરવા અમને નહીં મળી શકે. એના માટે એટલે સમસ્યાઓ ઘણી બધી છે અને સોસાયટીના જે મેમ્બર્સ છે એ પણ પ્રયત્ન કરી રહ્યા છે અને એ કહી રહ્યા છે કે અમારી વાતચીત ચાલુ છે, પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જલ્દી વાતચીતનો નિવડો આવે તો આ સમસ્યાનું સમાધાન આવી શકે.